દોસ્તો આજે છે 17 નવેમ્બર 2025. લાલો રિલીઝ થયાને આજે 1 મહિનો અને 1 વીક થઈ ચૂક્યું છે. એની ઉપર પણ 2-3 દિવસ થઈ ચૂક્યા છે અને લાલાએ એક ઇતિહાસ રચી દીધો છે. શું ઇતિહાસ રચ્યો છે, કયા કયા રેકોર્ડ તોડ્યા છે, એ બધી જ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, લાલો કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મ 10 ઓક્ટોબર 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને ત્યારે આ ફિલ્મ બહુ જ ધીમી ગતિએ ચાલી રહી હતી. બહુ જ ઓછા થિયેટર એને મળ્યા હતા અને ધીરે ધીરે માઉથ પબ્લિસિટી પછી 3 વીક પછી માઉથ પબ્લિસિટીના લીધે ધીરે ફિલ્મ બહુ જ બધા લોકો સુધી પહોંચવા લાગી અને ધીરે બહુ જ બધા લોકો જોવા લાગ્યા અને લિટરલી વાવાઝોડું લાલા જોડું આવ્યું અને લોકોએ આ ફિલ્મને એટલી માણી, એટલી વધાવી કે દેશ વિદેશમાં આ ફિલ્મ એવી રીતે જોવાય છે કે જાણે એવું કહી શકાય કે ડિવોશનલ બ્લોકબસ્ટર. યસ, આ ફિલ્મ એટલી જ જબરજસ્ત ચાલી રહી છે કે જેણે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતી સિનેમાના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે, મોટા ભાગના રેકોર્ડ તોડી નાખ્યા છે અને હિન્દી બેલ્ટની પણ નજર લાલા ઉપર છે કે આ એવો તો શું જાદુ કર્યો છે આ ફિલ્મે, કયા રેકોર્ડ તોડ્યા છે એની જરા ડિટેલમાં આપણે વાત કરીશું. સૌથી પહેલા તો એ બધા જ લોકોને, આખી ટીમ, લાલાની આખી ટીમને ખૂબ અભિનંદન કે એ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ગઈ છે ગુજરાતી સિનેમાની. હું ફરીવાર વિડીયો બનાવીશ ત્યારે પણ એમને કોંગ્રેચ્યુલેટ કરીશ જ્યારે એ 100 કરોડની ફિલ્મ બનશે. હું બહુ જ વખતથી કહેતો આવ્યો છું કે આ 100 કરોડની ફિલ્મ બનશે. મારો આગળનો પણ એક વિડીયો છે જેમાં મેં કહ્યું છે કે આ 100 કરોડની ફિલ્મ બનશે અને કોઈ રોકી નથી શકવાનું. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે બહુ અઘરું છે 100 કરોડની ફિલ્મ, બહુ અઘરું છે 100 કરોડની ફિલ્મ, પણ કૃષ્ણ સદા સહાયતે અને આ ફિલ્મ 100 કરોડની બનશે એવી મને બિલકુલ ખાતરી છે. તો આખી ટીમને ખૂબ અભિનંદન. ગજબની ફિલ્મ, ગજબની લોકોએ વખાણી. ધીમી શરૂઆત પછી આજે અંકિત સખ્યા એન્ડ ટીમ, લાલોની ટીમ જુદી જગ્યાએ પોતાની સફળતા માણી રહી છે. સૌથી અગત્યની વાત એ છે કે હજી પણ લાલાની ટીમના લોકો એટલા જ નમ્ર છે, એટલા જ પોતાની જાતને ધરતી ઉપર રાખી રહ્યા છે. સહેજ પણ ક્યાંય પણ એવું નથી લાગતું કે આ લાલો ફિલ્મ બનાવવા વાળા લોકો છે, એવું ક્યાંય પણ નથી લાગતું. આજે પણ કોમલ નાહટાનો હમણાં મેં ઇન્ટરવ્યુ જોયો અંકિત સખ્યાનો અને શું મજા પડી ગઈ છે ઇન્ટરવ્યુ જોવાની. માઇન્ડ બ્લોઈંગ. એટલી પ્રમાણિકતાથી અંકિત સખ્યાએ પોતાની વાત કરી છે કે કેવી રીતે ફિલ્મ બનીથી માંડીને આખા ફિલ્મની મેકિંગની એને વાત કરી છે. બજેટથી લઈને બધું જ અદ્ભુત હતું, સુંદર. ફિલ્મ જેટલી જ મજેદાર એ ઇન્ટરવ્યુ પણ રહ્યો. બધા જ પોડકાસ્ટ બહુ જ સરસ ચાલી રહ્યા છે. તો હવે વાત કરીએ કે આ ફિલ્મ, ચલો જે લોકોએ ફિલ્મ નથી જોઈ, જે લોકો પહેલી વાર સીધો આ વિડીયો જ જોઈ રહ્યા છે, જે લોકોએ ફિલ્મના રિવ્યૂઝ નથી વિડીયો નથી જોયા, એમના માટે પણ કહી દઈએ, એક નાનકડી વાત કરી દઈએ કે લાલો એ બહુ જ અદ્ભુત ફિલ્મ છે અને પોતાને શોધવા વાળી વાત છે. હંમેશા માણસ પ્રભુને શોધતો હોય છે. પ્રભુ ક્યાં છે, ઈશ્વર ક્યાં છે, એનો મદદગાર સાથી ક્યાં છે, એ શોધતો હોય છે. અને અગર ભગવાન તમને મળી પણ જાય છે તો એ કહે છે કે તું નકામું બીજે ફાંફા મારે છે, તું તારા દિલમાં નજર કર, હું અહીંયા જ છું. તમારી પોતાની જાતને ઓળખી લેવાની છે અને એમણે જેમ કહ્યું છે એ પ્રમાણે વર્તવાનું શરૂ કરશો અગર, તો ઈશ્વરને ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આવો મેસેજ આપતી આ ફિલ્મ છે લાલો. 2019માં એક ફિલ્મ આવી હતી, ચાલ જીવી લઈએ, અને બ્લોકબસ્ટર ફિલ્મ હતી. એ ફિલ્મ 2000 દિવસ ચાલી હતી અને એ ફિલ્મે લગભગ 52 કરોડની આસપાસનું લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. 2000 દિવસ ચાલવાનો એનો રેકોર્ડ છે. એ રેકોર્ડ કદાચ લાલો નહીં તોડી શકે કારણ કે 2000 દિવસ સુધી ચાલવું લાલાને જરૂર નથી. લાલો બીજા બધા ઘણા બધા રેકોર્ડ બનાવી રહ્યો છે. તો 2000 દિવસ ચાલનારી ચાલ જીવી લઈએ ફિલ્મ કોકોનટ મૂવીઝની એ ફિલ્મ હતી. વિપુલ મહેતા ડિરેક્ટ કરેલી હતી. સિદ્ધાર્થ રાંદેરિયા, યશ,
સોની અને આરોહી પટેલની આ ફિલ્મ હતી અને બહુ જ બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જ્યાં જો ત્યાં ચાલ જીવી લઈએની જ વાત હતી એ વખતે, અને એણે 52 કરોડ પ્લસનો બિઝનેસ કર્યો હતો. અને લાલાએ 37મા દિવસે, ફિલ્મ રિલીઝ થયાના 37મા દિવસે 21 દિવસ સુધી આ ફિલ્મનું કલેક્શન બહુ જ ઓછું હતું. 50 લાખથી પણ નીચે હતું આ ફિલ્મનું 21 દિવસ સુધીનું કલેક્શન. લગભગ કરોડ રૂપિયાની આસપાસ લગભગ એટલું જ કલેક્શન હતું. અને 23 થી લઈને 37મા દિવસ સુધીમાં આ ફિલ્મે ચાલ જીવી લઈ અને પાછળ છોડી દીધી છે. 53 કરોડ પ્લસ નો બિઝનેસ કરી લીધો છે આ ફિલ્મે. હાઈએસ્ટ ગ્રોસિંગ ઓફ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને ગજબ રીતે એ કલેક્શન લાવી રહી છે. ગઈકાલે એટલે કે રવિવારે 7 કરોડ અને 10 લાખ રૂપિયાનું કલેક્શન હતું. એના આગલા રવિવારે પણ 7 કરોડ રૂપિયાનું કલેક્શન હતું. શનિવારે, આ શનિવારે 4.5 કરોડ રૂપિયાનું કલેક્શન હતું. આગલા શનિવારે પણ 4.5 કરોડ રૂપિયાનું કલેક્શન હતું. કોઈ ફિલ્મ એના આટલા બધા દિવસ પછીના દિવસોમાં આટલા મોટા કલેક્શન લાવનારી ફિલ્મનો રેકોર્ડ પણ લાલાના નામે બની ગયો છે કે 37મા દિવસે 7 કરોડનું કલેક્શન. અને અત્યારે તો એ દેશ વિદેશમાં ધૂમ મચાવી રહી છે. દુનિયાનો એવો કોઈ દેશ નહીં હોય કે જ્યાં ગુજરાતી વસતો હોય અને જ્યાં સગવડ હોય અને જ્યાં એ ફિલ્મને લગાડી શકાતી હોય ત્યાં ફિલ્મ નહીં લાગી હોય એવો દુનિયાનો કોઈ દેશ નહીં હોય. દરેકે દરેક જગ્યાએ હાઉસફુલ શો ચાલી રહ્યા છે. લંડનની વાત કરું તો હમણાં લંડનના એક થિયેટરમાં જેમણે શો ઓર્ગેનાઇઝ કર્યો હતો એમણે એવું કહ્યું કે હાઈએસ્ટ કલેક્શન, અત્યાર સુધીનું હાઈએસ્ટ કલેક્શન 30,000 પાઉન્ડ હશે. 30,000 પાઉન્ડ એટલે વિચાર કરો કે કેટલા રૂપિયા થયા. સો એ કલેક્શન તો હજી ગણવાનું બાકી છે. વર્લ્ડ વાઇડ કલેક્શન તો ગણવાનું બાકી છે. પણ વિચાર કરો કે એ ભાઈએ એવું કહ્યું કે હાઈએસ્ટ કલેક્શન, અત્યાર સુધીનું હાઈએસ્ટ કલેક્શન આ ફિલ્મે કર્યું છે. એ દે દે પ્યાર દે ચાલે છે બાજુમાં અજય દેવગણની, પણ એને બહુ જ ઓછા શોઝ છે અને લાલો બહુ જ બધા શોઝમાં ચાલી રહી છે. તો 3 એક્કાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો લાલાએ. 2 કરોડનો બિઝનેસ કરવા વાળો સતત 9 દિવસ સુધી 2 કરોડનો બિઝનેસ કરવાનો રેકોર્ડ પણ લાલાએ તોડી નાખ્યો છે. અને બીજી ઘણા બધા રેકોર્ડ લાલાએ તોડી નાખ્યા છે. જેમાંનો સૌથી મોટો રેકોર્ડ હતો 52 કરોડ રૂપિયાનો ચાલ જીવી લઈએનો. એ પણ રેકોર્ડ એણે તોડી નાખ્યો છે. સો લાલો એક એવી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે કે હવે આના રેકોર્ડ તૂટશે કે નહીં એ શંકા થઈ રહી છે. કારણ કે 37મા દિવસે 7 કરોડનું કલેક્શન આ ચમત્કારથી વધારે કશું જ નથી. ચમત્કાર જ છે. આ લાલાનો ચમત્કાર જ છે. આજના આ જમાનામાં, આજના આ કળિયુગના જમાનામાં બધા લોકોને શંકા છે, સંશય છે કે ઈશ્વર છે. ઈશ્વર કેવી રીતે સાબિતી આપે છે એની કોઈને ખબર નથી પડતી. અને આ કદાચ એની જ સાબિતી છે કે હું છું. આ ફિલ્મ દ્વારા હું તમને કહેવા માંગુ છું કે હું છું અને એટલે જ આ ચમત્કાર કર્યો છે. ડિજિટલ ચમત્કાર. સમય પ્રમાણે ચાલી રહ્યો છે લાલો. ઈશ્વર કૃષ્ણ ભગવાન સમય પ્રમાણે ચાલી રહ્યા છે અને એવી જ રીતે આ ચમત્કાર કર્યો છે. ડિજિટલ ચમત્કાર કે યસ, આ ફિલ્મ જોઈને તમે મારા અસ્તિત્વની જાણ થશે. આ ફિલ્મ જોવાથી હું ક્યાં છું એની તમને જાણ થશે અને હું તમને ક્યાં મળીશ એ પણ તમને ખબર પડશે. તો દોસ્તો, બહુ જ અદ્ભુત ફિલ્મ, સુંદર ગીતો અને મજા પડે એવી સિનેમેટોગ્રાફી. પહેલી જ વાર આખી ટીમ પહેલી વાર આ ફિલ્મ બનાવી રહી છે. બધા જ લોકો નવા છે, બધા જ લોકો, લેખક નવા છે. આ ફિલ્મની જ્યારે બનતી હતી, જ્યારે એનું લખાણ થઈ રહ્યું હતું, ત્યારે ઇન્ટરવ્યુમાં અંકિત સખ્યાએ કહ્યું કે અમે બધા લોકો સાથે બેસીને લખતા હતા. કૃષ્ણનો રોલ કરવા વાળા ભાઈને બોલાવ્યો, સુહદને બોલાવ્યો કે બેસ તું, કરણને બોલાવ્યો, કરણ જોશીને, લાલાનો રોલ કરાવ્યો, બેસ તું હવે કેવી રીતે આ ડાયલોગ બોલીશ બોલતો, અને આમ કરીને અમે લખતા હતા. વાહ, ક્યા બાત હે. અદ્ભુત રીતે આ ફિલ્મ બની છે. એનું એકમાત્ર રીઝન છે કે પ્રમાણિકતાથી આ ફિલ્મ બનાવવામાં આવી છે, ડેડિકેશનથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. કોઈ જ પેલો એ નથી કે હું બહુ મોટી ફિલ્મ બનાવી નાખવાનો છું, મારે બહુ મોટો મેસેજ આપી દેવાનો છે અને હું છાકો પાડી દેવાનો છું. આવી કોઈ જ વાત કોઈ પણ એક પણ વ્યક્તિના, જે બી આ ફિલ્મ સાથે સંકળાયેલા છે, એક પણ વ્યક્તિના ચહેરા ઉપર તમને આવો ભાવ નથી જોવા મળતો. અને આજ આ ફિલ્મની સફળતાનું રાજ છે
કે બહુ જ નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક આ ફિલ્મ બનાવવામાં આવી છે અને એટલે જ એ લોકોના હૃદય સુધી પહોંચી છે, લોકોને ટચ કરી ગઈ છે. એ ટચ કરી ગયા પછી પણ ફિલ્મ આટલી ચાલવી એ ચમત્કાર છે, ઈશ્વરની અનુભૂતિ છે. એ જ કે આ ફિલ્મ ચાલવી જ જોઈએ, લોકો સુધી પહોંચવી જ જોઈએ. લાલો કૃષ્ણ સદા સહાયતે એણે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હજી પણ હું હંમેશા કહું છું એમ 100 કરોડની ફિલ્મ લાલો બનવાની છે. આ નક્કી છે. તમે હજી સુધી આ ફિલ્મ જોઈ કે નહીં? ઘણા લોકો, હમણાં જ મેં એક ફેસબુક ઉપર પોસ્ટ જોઈ હતી, કોઈકે પોસ્ટ કરી હતી કે શું છે લાલામાં અને ઘણું બધું બ્લા 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 બ્લા. એના વિશે એક અલગ વિડીયોમાં આપણે વાત કરીશું, કારણ કે ઘણી લાંબી વાત થઈ શકે એમ છે. પણ આજે આપણે માણીએ છીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સફળતા, ગુજરાતી ફિલ્મ લાલાની સફળતાને આપણે માણી રહ્યા છે. બધા જ લોકો ખુશ છે. એવું નથી કે મેકર્સ ખુશ છે, ખબર નહીં, બધા જ લોકો ખુશ છે કે યસ, ગુજરાતી સિનેમાની આ એક એવી ફિલ્મ છે કે જેણે આટલો મોટો બિઝનેસ કર્યો, આટલી લોકોને ગમી રહી છે. બધાના ચહેરા ઉપર જાણે પોતે જ ફિલ્મ બનાવી હોય ને એવી ખુશી છે. મને પણ. હા, તો શું કરવા ના હોય? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ એટલી સુંદર ફિલ્મ છે કે બધા એને એવી જ રીતે વધાવી જોઈએ અને બધા જ લોકો એને એવી જ રીતે વધાવી રહ્યા છે. અદ્ભુત ફિલ્મને માણી રહ્યા છે, લોકો ડાન્સ કરી રહ્યા છે, નાચી રહ્યા છે. સફળતાની બધા જ લોકો એની સફળતાને માણી રહ્યા છે, જાણે પોતાની ફિલ્મ હોય એવી રીતે. અને આજ તો જોઈતું હતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. આવી જ એક ફિલ્મ જોઈતી હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. આશા કરીએ છીએ કે આ ફિલ્મ નંબર 1 પર આવી ગઈ છે, બ્લોકબસ્ટર બની ગઈ છે, 53 કરોડ પ્લસના બિઝનેસ સાથે ચાલ જીવી લઈ અને રેકોર્ડ તોડી નાખ્યો છે. આશા કરીએ છીએ કે આ ફિલ્મ 100 કરોડ સુધી પહોંચી જાય. વારંવાર કહું છું કે જલ્દીથી આ ફિલ્મને જુઓ, ના જોઈ હોય તો બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, 100 કરોડ સુધી આને પહોંચાડો. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા દોસ્તો સાથે શેર કરો. તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.